વેલકમ ટુ ચેતુસ કિચન. તો આજે આપણે બનાવીશું સૂકા ચોળાનું શાક, જે પલાળવાની પણ ઝંઝટ નહીં અને એકદમ ઝડપથી અને ટેસ્ટી એવું આપણું આ શાક બની જાય છે. તો આ 15 થી 20 મિનિટની અંદર સૂકા ચોળાનું શાક બની જાય છે. તો અહીંયા આપણે સૂકા ચોળા લઈ લીધા છે. તમે ચોરી પણ લઈ શકો. ચોરીના શાકની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે, પણ આજે તો આપણે ચોળાનું શાક બનાવીએ છીએ. અને અહીંયા ચોળા લઈ લીધા છે 1 વાટકી જેટલા, અને અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો, લીલા મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, અને 1 ટમેટો આપણે ખમણી લીધું છે, 1 મોટી ડુંગળી ને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. અને બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરશું. વઘાર માટે તેલ અને મીઠું. એકદમ સરસ અને ટેસ્ટી શાક આ બને છે આપણું. તો પહેલાં આપણે ચોળાને બાફી લેવાના છે. એકદમ સરસ આપણે ચોળાને ધોઈ લેશું. આપણે ચોળીને ધોઈને કુકરમાં લઈ લીધી છે, અને જે વાટકીથી આપણે ચોળીનો માપ કરેલો એ 3 વાટકી આપણે પાણી ઉમેરવાનું છે આમાં બાફવા માટે. મીઠું ઉમેરીને આપણે આપણે મીઠું ઉમેરી દીધું છે, ને ડુંગળી અને જે આદુ આપણે સુધારીને રાખેલું એ પણ બાફવામાં જ ઉમેરી દઈશું આપણે. અને 5 સીટી આપણે લઈ લેશું. તો આપણે 5 સીટી કરેલી છે, અને ચોળા તમને દેખાતા જ હશે કે બહુ મસ્ત એવા બફાઈ ગયા છે. હવે આપણે આનો વઘાર કરી લેશું. 2 ચમચા જેટલું આપણે તેલ ઉમેરેલું છે, અને તેલને સરસ આપણે ગરમ થવા દેશું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો અડધી ચમચી જેટલી જીરું ઉમેરશું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું. 1 ચમચી જેટલી આદુ ને લસણની 1 ચમચી જેટલી લીલા મરચાં ને લસણની પેસ્ટ છે આ. એને સરસ આપણે સાતળી લેવાનું છે. આપણે મરચાં ને લસણની પેસ્ટ સતળા જાય પછી આપણે ટમેટાને સાતળી લેવાના છે. ટમેટું થોડું સતળાઈ જાય પછી આપણે બધા મસાલા કરી લઈશું. તો ગરમ મસાલો ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. મસાલાના ભાગમાં આપણે થોડું મીઠું ઉમેરશું. બધું સરસ આપણે મિક્સ કરીને સાતળી લેશું. ગેસ આપણે ધીમો રાખેલો છે, એટલે મસાલો બળી ન જાય. મસાલો આપણો મસ્ત એવો સતળાઈ ગયો છે, એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે જે ચોળી બાફેલી પાણી જેમાં થોડું છે એ પાણી સહિત જ આપણે ઉમેરી દેવાનું છે. બધું સરસ આપણે મિક્સ કરી દઈશું. હવે થોડી વાર આપણે ચોળીને ઉકળવા દેશું, એટલે કે ચોળાને ઉકળવા દેશું, એટલે એકદમ મસાલો આપણા ચોળામાં સરસ બેસી જાય. મસ્ત એવા આપણા ચોળા ઉકળી ગયા છે, અને એકદમ સરસ મસાલાનો ટેસ્ટ પણ બેસી ગયો છે. તો હવે સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું. તૈયાર છે અહીંયા આપણું સૂકા ચોળાનું ટેસ્ટી એવું શાક. ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.